હાઈકોર્ટ ડીવાયએસઓને લગતી જે અપડેટ્સ આવી એની આપણે થોડીક ચર્ચા કરવાની છે. હવે હાઈકોર્ટ ડીવાયએસઓ છે આનું અત્યાર સુધી એવું હતું કે આ લોકો શું કરતા કે ભાઈ પહેલાં પ્રિલિમ લેતા OMRમાં અને પછી મેઇન્સ લેતા હોય. મેઇન્સ રિટર્ન ટેસ્ટ હોતી ને એની 50 માર્ક્સનું ઇંગ્લિશ, 50 માર્ક્સનું બીજું બધું સ્ટેટિક જીકે ને બધું એ લોકો પૂછતા, મેથ્સ, રીઝનિંગ વગેરે. હવે આ વખતે આ લોકો એવી ચેન્જ કરી છે કે ભાઈ 2 ચેન્જીસ છે. એક તો પહેલાં તો વેકેન્સી વધી ગઈ, બરાબર, થોડીક વેકેન્સી છે એમાં ઇન્ક્રીઝ કર્યો છે. કેટેગરી વાઇઝ શું છે એ તમને કોરિગેન્ડમ ઉપરથી ખબર પડી જશે. અને પ્લસ જે મેઇન્સ છે તો આ લોકોએ ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ છે એ કાઢી નાખીને એની જગ્યાએ જે OMR વાળી જે મેઇન્સ છે, ઓબ્જેક્ટિવ મેઇન્સ છે, એ આપણે જોવા મળશે હાઈકોર્ટ ડીવાયએસઓમાં. ઓકે, આ મેજોરિટી આવા ચેન્જીસ છે. હવે એનું એક પેલું એ છે, એક પાસું એ છે કે ભાઈ આ લોકોએ જે ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ છે એ કાઢી નાખી અને જે MCQ વાળી મેઇન્સ લે આવ્યા, તો એનો ફાયદો છે કે નુકસાન છે, બરાબર. હવે હાઈકોર્ટમાં એવું હતું દોસ્તો કે અત્યાર સુધી મેં મારી ચેનલમાં જે રિઝલ્ટ્સ મૂકેલા છે મારા, બરાબર, તમે એની પરથી જોઈ શકશો કે આપણે અત્યાર સુધી 2 વાર હાઈકોર્ટની મેઇન્સ છે એ આપેલી છે. હાઈકોર્ટ ડીવાયએસઓની મેઇન્સ છે એ 2 વાર આપેલી છે. લાસ્ટ જે પ્રીવિયસ 2 ભરતી હતી એની અંદર આપણે મેઇન્સમાં અટકી ગયા હતા. હવે મેઇન્સ છે એનું ચેકિંગ છે એ મેં બહુ નજીકથી જોયેલું છે, બરાબર ને. નજીકથી એટલે કઈ રીતે કે ભાઈ આ લોકો જ્યારે હાઈકોર્ટવાળા પેપર ચેક કરે તો એક તો પહેલી વાત તો ભરતી પૂરી થાય ને ત્યાં સુધી RTIની રિક્વેસ્ટ કંઈ આપણે કરી નથી શકતા. હવે ભરતી પૂરી થાય પછી આપણે RTIની રિક્વેસ્ટ કરીએ, આજે રિક્વેસ્ટ કરી હોય તો 1 મહિના પછી જવાબ આવે. હવે એ જવાબ આવે એની અંદર તમારે એ લોકોએ કીધું હોય ત્યારે જવાનું, એટલે તમે આજે રિક્વેસ્ટ કરો ને તો તમે 1.5 મહિને તમારું પેપર જોઈ શકો, બરાબર. હવે ત્યાં જઈને આપણે જે પેપર જોયું હતું એની ઉપરથી એવું લાગતું હતું કે ભાઈ ચેકિંગ છે થોડુંક મજા આવે એવું નથી એમ. બોલો, માર્ક્સ કપાય ત્યાં કાપવા જોઈએ, ઓફકોર્સ આપણે એમાં જરાય ના નથી પાડતા, પણ આ લોકો કોક વાર તો મન ફાવે એમ એવા માર્ક્સ આપેલા છે, બરાબર. આનો હું ભોગ પણ બન્યો છું, પણ હવે આમાં આપણે કરી શું શકીએ. હવે હાઈકોર્ટવાળા જે રીતે પેપર ચેક કરે તો એમાં મારે ક્યાં સુપ્રીમ કોર્ટમાં જવું કે ભાઈ આ લોકોનું પેપર ચેકિંગ આવું છે. અને બીજું એ કે એ આર્થિક રીતે પણ આપણને પોસાય નહીં, અને પ્લસ કે એનો રસ્તો બીજો શું નીકળે તમને ત્યાં હાઈકોર્ટની વિરુદ્ધમાં તો હાઈકોર્ટમાં કેસ કઈ રીતે કરો તમે. એટલે થોડુંક આ જે ચેકિંગ હતું એનો હું ભોગ પણ બનેલો છું. તો આમ એ બધું જોતાં એવું લાગે કે ભાઈ જો મારા માર્ક્સ આ લોકો આવી રીતે કાપ્યા હોય કે ભાઈ જો ઇંગ્લિશ આપણે એઝ અ ફેકલ્ટી વન ઓફ માય સબ્જેક્ટ્સ ઇઝ ઇંગ્લિશ. ઓકે, કે ભાઈ આપણે જે સબ્જેક્ટ્સ ભણાવે છે ઇંગ્લિશ ભણાવે છે. એક સબ્જેક્ટ આપણે જેટલા વિષય ભણાવે છે એમાંથી ઇંગ્લિશ છે એક છે. તો આપણને જો આટલા માર્ક્સ મળતા હોય તો સામાન્ય વિદ્યાર્થીને તો આ લોકો શું માર્ક્સ આપી દેતા હશે, જેના અક્ષર ખરાબ હશે, જેના અક્ષર ઉકલતા નહીં હોય. કેમ કે ઘણીવાર અમે પેપર ચેક કરતા હોય ને ત્યારે ખબર પડે કોઈ વિદ્યાર્થીઓ શું લખતા હશે એને ખબર, શું વિચારીને લખતા હશે ને એને ખબર, એવું લખતા હોય ઘણીવાર એમ ખરાબ. તો મતલબ એમ છે કહેવાનો કે આ જે મેઇન્સ છે કાઢીએ સારું કર્યું કે ખરાબ કર્યું. તો જનરલ પબ્લિક માટે છે ને એ વસ્તુ સારી કરી, બરાબર. અમારા માટે નુકસાન, કેમ કે ભાઈ અમે અત્યાર સુધી આટલી મેન્સ આપી લીધી તો આ થોડી ઘણી સ્ટ્રેટેજી ડિસાઇડેડ હતી કે ભાઈ થોડુંક જે જીકે વીકે થોડુંક વધારે કરીને જશું, કેમ કે એમાં આપણે કપાઈ જતા હતા માર્ક્સ. કેમ કે ભેગું આ બધું જોબ ને ઇન્ટરવ્યૂ જોબ જે બધું ચાલતું હોય ભેગું, તો વાંચવાનો ટાઈમ મળતો ના હોય, તો જીકે છે ના વચાતું હોય. સ્ટેટિક જીકે લુસન્ટ લઈને બેસો તો લુસન્ટ ખરીદી હોય પણ 50 પાના વચાણા ના હોય, તો અમારા માટે લોસ. બટ જે જનરલ પબ્લિક છે, બરાબર, એના માટે આપણે એમ કહી શકીએ કે એ સારું કર્યું એક રીતે. ઓબ્જેક્ટિવ વાળી મેન્સ આપી દીધી, લખવું નહીં. બીજું તો શું, લખવામાં તો વાંધા છે ને, એમાં ઇંગ્લિશ લખવામાં તો વાંધો છે ગુજરાતમાં મોટે ભાગે. મેથ્સ રીઝનિંગ તો હજી તમે નિભાવી લો, ઇંગ્લિશમાં થોડોક પ્રોબ્લેમ થાય લખતા. એટલે એક રીતે એ જે કર્યું એ સારું કર્યું. હવે પેપર સ્ટાઇલ કેવી હતી, સોરી પેપર સ્ટાઇલ કેવી રહેશે, તો આ જો સિલેબસ છે કે ભાઈ કરંટ અફેર્સ છે, એરિથમેટિક છે, મેથ્સ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે, એના પણ અંદર સબ ડિવિઝન્સ પડતા હોય, બરાબર. જેમ રિઝનિંગમાં પડે છે, જો જેમાં એ લખ્યું કે એનાલિટિકલ રિઝનિંગ અલગ લખ્યું છે, મેન્ટલ એબિલિટી અલગ લખેલું છે, બરાબર. તો અમુક વાર કેવું થતું હોય કે ભાઈ આપણને ખબર ના હોય પણ અંદર મેથ્સના ડિવિઝન હોય, જેમ કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે એમાં એરિથમેટિક કરીને આખું અલગ સેક્શન આવે. તો આ લોકોએ હાઈકોર્ટવાળા છે એવી રીતે તમને બાયફર્ગેટ કરીને આપે છે કે ભાઈ આટલું છે તમારા કોર્સમાં, પ્લસ કોમ્પ્યુટર છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે. હાઈકોર્ટ ડીવાયએસઓના પ્રિલિમના સિલેબસમાં ક્યાંય તમને જીકે કે એવું કંઈ જોવા નથી મળતું, બરાબર. જીકે જીએસ એવું કાંઈ નથી. હવે આની પહેલાં એક એક્ઝામ આવી ગઈ થોડાક ટાઈમ પહેલાં, જૂન મહિનામાં જેની એક્ઝામ હતી, NTA અમુક એક્ઝામ્સ લીધી, એમાંથી એક હતી હાઈકોર્ટ ટ્રાન્સલેટરની જે લાસ્ટ પ્રીવિયસ જે ભરતી હતી 2018માં, તો એ લોકો સીધી રિટર્ન ટેસ્ટ જ લીધી હતી. અને એની પછીની જે હમણાંની જે ભરતી હતી એ કદાચ 2021માં એ લોકોએ મેન્સ લીધી હતી, બરાબર. OMR પછી ટ્રાન્સલેશન ટેસ્ટ એટલે રિટર્ન ટેસ્ટ પ્લસ ઇન્ટરવ્યૂ.
તો આ લોકોએ જે પછીની જે ભરતી છે હમણાં ટ્રાન્સલેટરના હમણાં આપણે થોડાક ટાઈમ પહેલાં જૂન મહિનામાં એનું એક્ઝામ હતી. હવે એ એક્ઝામ છે ને NTA લીધી હતી ને એ તમારે અહીંયા ખાસ ધ્યાન દેવાની જરૂર છે કે ભાઈ NTA કેવી રીતે એક્ઝામ લીધી હતી, શું પૂછેલું, કેવી રીતે કેટલા વેઇટેજમાં પૂછ્યું હતું, બરાબર. એનું એ જે વેઇટેજ છે મેં તમને અહીંયા જો અમુક ટોપિક્સ લખેલા મૂક્યા છે, બરાબર, કે ભાઈ એમાં સબ સિલેબસ છે એની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, એનાલિટિકલ, R એટલે એનાલિટિકલ રીઝનિંગ, પછી આપણું જે રેગ્યુલર રીઝનિંગ હોય તે, કોમ્પ્યુટર, ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર હિસ્ટ્રી અને જિયોગ્રાફી, GK છે તો GKની અંદર જે સ્ટેટિક GK આવે આપણું એ બધું, પ્લસ સ્પોર્ટ્સ હતું અને કરંટ અફેર્સ હતું. જો સ્પોર્ટ્સ અને કરંટ અફેર્સ બે અલગ અલગ રીતે આપેલું છે. હવે આનું જે વેઇટેજ છે એ થોડુંક આ પ્રમાણે હતું કે ભાઈ જે આ જે હાઈકોર્ટવાળાએ જે NTA એક્ઝામ આપેલી, જો આ છે ને CBRT હતી, બરાબર, અમદાવાદ જે પેલું આપણે બોપલમાં ટ્યુલિપ કેવી કંઈક સ્કૂલ છે એની સામે જે IDZ પડે ત્યાં એ લોકોએ સેન્ટર આપેલું હતું. મારું સેન્ટર ત્યાં આવેલું હતું અને એ એક્ઝામ પાસ કરીને આપણે ટ્રાન્સલેશન ટેસ્ટ છે 3 અઠવાડિયા પહેલાં આપી. તો હવે આ લોકોએ કેવી રીતે કાઢ્યું હતું કે ભાઈ જો ઇંગ્લિશ 20 માર્ક્સ, ગુજરાતી 20 માર્ક્સ, મેથ્સ છે એના 5 માર્ક્સ, એનાલિટિકલ રીઝનિંગ છે એના 5 માર્ક્સ, પછી આ જે રેગ્યુલરવાળો જે ટોપિક છે રીઝનિંગનો એના 10 માર્ક, કોમ્પ્યુટરના 5 માર્ક, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી છે એના 10, GK છે એ 10, સ્પોર્ટ્સના 5 અને કરંટ અફેર્સના 10. તો આ રીતે આ લોકોએ કંઈક આવી રીતે પેપર આપણને આપેલું હતું. પણ હવે આપણામાં પ્રોબ્લેમ એ છે આપણી એક્ઝામ્સમાં કે આપણે છે ને આટલા ટોપિક્સ નથી. જેમ કે જો ઇન્ડિયન હિસ્ટ્રી જિયોગ્રાફી છે એ આપણા સિલેબસમાં નથી, GK નથી, બરાબર, સ્પોર્ટ્સ છે એ પણ નથી, કરંટ અફેર્સ છે એ આપણા ટોપિકમાં છે. બાકી જે ઇંગ્લિશ, ગુજરાતી છે ઇન્ક્લુડ થાય છે, મેથ્સ છે, એનાલિટિકલ રીઝનિંગ છે અને કોમ્પ્યુટર છે, આટલા ઇન્ક્લુડ થાય છે, બરાબર. તો એનો મતલબ શું થયું કે ભાઈ જે ટ્રાન્સલેટરની જે એક્ઝામ હતી એની અંદર 25 માર્ક્સનું છે એ આપણા સિલેબસમાં જ નથી. એ લોકો એમાં જેમ 25 માર્ક્સનું પૂછ્યું એ આપણે એને કાંઈ લેવા દેવા નથી હાઈકોર્ટ DYSOની એક્ઝામ આપતા હોય ત્યારે. બટ અંદર જે વેઇટેજ છે મોટા ભાગે આવી રીતનું હતું. તો આની ઉપરથી આપણને એટલી ખબર પડે કે ભાઈ જે માણસ ટ્રાન્સલેટરની એક્ઝામ હતી એની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, બરાબર, આ 20 ને 20 40 તો તમારે ત્યાં જ થઈ ગયા. અને જો તમે કરંટ અફેર્સમાં તમે ઉસ્તાદ હો તો કરંટ અફેર્સ પ્લસ આ જે રીઝનિંગ છે એમાં કંઈ બહુ એટલું બધું, એકાદ સવાલ એવો હતો કે મેથ્સમાં એકાદ બે સવાલ એવા હતા કે જેમાં તમે ગમે એમ કરો તો એ કાંઈ કોમ્બિનેશન કાંઈ બેસતું નહોતું, બરાબર. હવે આન્સર કીમાં ભૂલ હોય કે શું હોય એ ભગવાન જાણે, પણ એકાદ બે સવાલ એવા હતા જે તમને પૂછ્યું એવા હતા. બાકી એના સિવાય છે તમે આ જે 20 માર્ક્સ છે તમારા, બરાબર, મેથ્સ અને રીઝનિંગમાં, આની અંદરથી ઓછામાં ઓછા તમે 10 તો લઈ શકો એવા સવાલ તો હતા. અને કોમ્પ્યુટરમાં ધારો કે એકાદ બે સવાલ ત્યાંથી આપણને આવડી ગયા. GK બરાબર કરેલું હોય તો આ જે ઇન્ડિયન હિસ્ટ્રી, જિયોગ્રાફી છે, GK છે, આમાંથી તમે એકાદ વાર 5 માર્ક્સ લઈ લીધા તો તમારા ટોટલ છે ને 60 માર્ક્સ તો આરામથી આની અંદર થાય એમ હતા ટ્રાન્સલેટરમાં. તો આપણું જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય હાઈકોર્ટનો એ પ્રમાણે તમે જોશો તો તમારા એટલા તો થાય એવા હતા. સાવ એવું નહોતું કે પેપર સાવ આવડે એવું જ ના હોય કે ગમે આપણો મેળ પડે એમ જ ના હોય કે એવું કંઈ નહોતું એમ. હવે આપણે અહીંયા શું કરવાનું છે તો આપણી પાસે આટલા વિષય છે. ટોટલ વિષય કેટલા છે તો કે ભાઈ 1 2 3 4 5 6 અને 7. હવે આની અંદર એવું કંઈ પહેલી વાત તો ફિક્સ નથી કે તમને 7 વિષય છે એટલે 14 7 98, એકાદ વિષયમાં 1 2 માર્ક્સનું વધારે એટલે 14 માર્ક્સનું પૂછાય, એવું જરાય કાંઈ એવું આની અંદર કોઈ લખીને દેતું નથી, બરાબર ને. પણ આપણે જે આપણો પ્રીવિયસ જે મતલબ મારો જે પ્રીવિયસ એક્સપિરિયન્સ છે હાઈકોર્ટ ટ્રાન્સલેટરની એક્ઝામ NTA દ્વારા કાઢેલી, એ એક્ઝામ આપવાનો જે આપણો એક્સપિરિયન્સ છે અને પ્લસ આગળની જે આપણો એક્સપિરિયન્સ રહ્યો છે કે ભાઈ મેથ્સમાં આ લોકોએ શું કર્યું હતું કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ છે 20 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ પૂછી લીધું હતું. અને આ લોકો થોડુંક એવું માને છે કે ભાઈ હાઈકોર્ટ DYSOનું જે પેપર હોય તેની અંદર મેથ્સ અને રીઝનિંગવાળા છોકરાઓ, એમાં જે સારું હોય મેથ્સ અને રીઝનિંગ એવા છોકરાઓ છે સારા વધારે હોય એવું ઘણી વાર આની અંદર એવા આમ કેમ કે આમાં થાય કેવું કે જો આ તમારો ટોપિક છે, બરાબર, હવે 1 સેકન્ડ માટે હું એવું ધારી લઉં કે ભાઈ 14 માર્ક્સનું બધાનું હોય તો જેનું મેથ્સ અને રીઝનિંગ ખરાબ છે એના 1 2 અને 3 તો કેટલા થાય 14 42 માર્ક્સ તમને અંદર વહી ગયું ને. જો કે ભાઈ 42 માર્ક્સ છે એ તો તમારે ભૂલી જવાના જો તમારું મેથ્સ અને રીઝનિંગ ખરાબ હોય તો. અને એમાં ઇંગ્લિશ પણ છે તો ઇંગ્લિશ એ બધા માણસોનું તો સારું હોતું નથી તો 14 ચોક 56 તો થઈ ગયા, બરાબર. 100 માંથી 56 એટલે તમારે મોર દેન 50% જે તમારો સિલેબસ છે એ તો તમારા માટે ફેલ જાય જો તમારું ઇંગ્લિશ ખરાબ હોય, મેથ્સ રીઝનિંગ ખરાબ હોય તો. તો આટલા માટે આપણે આગળ કહેતા હતા કે ભાઈ જે CC વાળા જો છો તો CCમાં તમે મેથ્સ અને રીઝનિંગ હતું ને તો એ તમારે સારી રીતે કરી લેવાનું હતું જો અહીંયા કામ લાગત. તો અહીંયા સીધી સાદી રમત આ જ છે કે ભાઈ આમ તો 14 માર્ક્સનું તો નથી જ,
જ્યાં સુધી મારી ગણતરી જાય છે ત્યાં સુધી આપણી જે ઇંગ્લિશ અને ગુજરાતી છે આ તમને 20-20 માર્ક્સનું તો હશે, બરાબર. બાકી જે વધારે વેઇટેજ શું હશે કે ભાઈ ધારો કે આ કરંટ અફેર્સ તમને 15નું પૂછી લે, આ તમારું 10નું પૂછી લે, બરાબર. તો 25 થયા, 25 અને 40 એટલે 65 થયા. હવે આ બાકીના આ જે 3 ટોપિક છે એમાંથી 35 માર્કનું નીકળે. એટલે મેઇન વસ્તુ શું છે કે આ જે આખું છે હાઈકોર્ટનું જે સિલેબસ છે તો આની ઉપર આપણને ઉપરથી જોતા એવું લાગે કે ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ અને રિઝનિંગ જેને સારા હશે એને આરામથી કટ ઓફ છે ક્લિયર થઈ જશે. કટ ઓફ આપણને ઓલરેડી આપેલો જ છે, બરાબર. રિઝર્વેશનમાં આવતો હતો 45 અને ઓપનમાં આવતો હતો 50. તો આ તમારો કંઈક આવો મોટા ભાગે આવો કંઈક તમારો કટ ઓફ થાય. હવે કહેવાનો મતલબ એમ છે કે પણ આ જે હાઈકોર્ટનું જે એક્ઝામ્સ હોય એની એક પ્રોપર એક પ્રકારની ખાસિયત છે. હવે ખૂબી એમ કરીને મેં એક સેપરેટ તમને ટોપિક જ અહીંયા આપેલો છે. આની ખૂબી શું છે આવા પેપરની કે ભાઈ હાઈકોર્ટની એક્ઝામ જ્યારે તમે આપીને આવો ને ત્યારે આપણને એમ જ લાગે કે ભાઈ કોલર આમ છે ને તો આમ ઉપર ઊંચા કરી નાખવું કોલર, એમ કે આપણે જ કિંગ છે એમ, બરાબર ને. જ્યારે બહાર નીકળો ને ત્યારે એમ જ હોય કે ભાઈ આપણે પેપર તો આપણે આમ OMR વાળું પેપર ને તો હવે પેપર ફાડી નાખશું, તો હવે આપણને કાંઈ જરૂર જ નથી પેપરની, આપણે ઇન જ છે, આપણે પાસ જ છે દોસ્ત, આમ છે તેમ છે. પછી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે ખબર હોય કે ભાઈ જે રિઝલ્ટ હતું ને એનું 50% છોકરાઓએ પાસ નથી થયા. હમણાં જ એક એક્ઝામ હતી કંઈક કે એના રફલી તમે જુઓ ને તો 10 કે 11% રિઝલ્ટ એનું આવેલું હતું કે જેટલા છોકરાઓએ આપેલી હતી ને એક્ઝામ એમાંથી 10-11% પાસ હતા, બાકીના બધા ફેલ હતા. હાઈકોર્ટની એક્ઝામની વાત છે. તો આમાં આ લોકોએ એવી રીતે પેપર તમને આપે અને તમે એવી રીતે જોશો ને તો તમને એવું જ લાગશે કે ભાઈ આપણે હાઈકોર્ટની એક્ઝામ પાસ કરીને આપણને એમ જ લાગે કે આપણે પાસ જ છે બોસ, આપણે કાંઈ વાંધો જ છે જ નહીં. એ તો પછી જ્યારે લિસ્ટમાં નામ ના હોય ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે ક્યાંક લોચો મારી દીધો. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ દેખીતા જે એટલું સહેલું લાગે એટલું સહેલું નથી, લાઇટલી ના લેતા. હવે આ બધું એવી વસ્તુ છે કે આ તમે એક્ઝામ આપો ને તો તમને ખબર પડે. સમજ્યા? ટુ બી ઓનેસ્ટ, જો આજે જેમ કે ચેનલમાં આપણે મૂક્યું કે ભાઈ આપણે જે આટલી એક્ઝામ્સ છે આપણી પાસ કરેલ છે, રિઝલ્ટ મૂક્યા. હવે ઘણા એવા છે કે ભાઈ ચેનલ સારી હોય, મોટી હોય, જો બધાને આપણે એમ નથી કહેતા, બરાબર. ઘણા જૂના જોગી છે, 2017થી 2016થી ભણાવે છે એવું મારા ધ્યાનમાં તો છે. પણ અમુક જગ્યાએ એ રીતનું છે કે એક પેપર આપેલું નથી, એક હમ ખાવા પૂરતું, અને આપેલું હોય તો એમાં પાસ નહીં હોય પણ તોય વ્યૂઝ હોય એના વિડીયો યુટ્યુબના વ્યૂઝમાં, કેમ કે યુટ્યુબમાં તો પેઇડ વ્યૂઝ પણ આવે ને. હું હમણાં મારા વિડીયોની જાહેરાત ચલાવું એટલે વ્યૂઝ આવવા માંડે. તો આપણે જો કે એવું કંઈ કરતા નથી, આપણી પાસે એટલા વધારાના પૈસા નથી કે આપણે એડ રન કરાવી, એડવર્ટાઇઝમેન્ટ રન કરાવીને આપણે પૈસા વ્યૂઝ છે વધારીએ, એની અંદર પૈસા આપણે સ્પેન્ડ કરીએ, એવું આપણી પાસે અત્યારે બજેટ નથી. પણ ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ જે એક એક્ઝામે આપેલ ના હોય, એક પેપર એ આપેલ ના હોય, એક એક્ઝામની પ્રિલિમ પાસ કરેલ ના હોય, પણ એ તમને ડિસ્ક્રિપ્ટિવનું ભણાવતા હોય અને તમે ભણો છો, બરાબર ને. આવું બધું કોને ખબર હોય? આ વેઇટેજ છે તમને કોણ કહેશે? લ્યો મને કહો તમે, ગુજરાતમાંથી કોણે વેઇટેજ કીધું તમને કે ટ્રાન્સલેટરમાં આટલા માર્ક્સનું પૂછાણું? હમણાં NTA ની એક્ઝામ ગઈ, 16 જૂને કદાચ પેપર હતું. ખાલી પ્રેઝન્ટેશન અહીંયા જ ના જોવાનું હોય કે ભાઈ ડિજિટલ બોર્ડ હોય તો જ સાહેબ સારા હોય, કે થંબનેલ સારા હોય તો જ સાહેબ સારા હોય, બરાબર. અમારી અમુક મહેનત છે એ તમને નથી દેખાતી, એ હકીકત છે. તો કહેવાનો મતલબ અહીંયા એમ છે કે ભાઈ જે હાઈકોર્ટની એક્ઝામ્સ છે એ તમને એવો આભાસ કરાવશે તમે પેપર આપવા જશો ને ત્યારે કે આમાં કાંઈ લઈ લેવાનું નથી, આમાં તો આપણે પાસ જ છે, આવા કાંઈ પેપર થોડા હોય. પણ ભાઈ જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તને ખબર પડશે કે તારું નામ છે કે નથી. અને બિલીવ મી, જ્યારે હું કહું છું કે ભાઈ અમુક એક્ઝામ્સમાં 10%, 11% રિઝલ્ટ હોય છે તો એનો મતલબ સાચે 10-11% રિઝલ્ટ હોય છે, વધારે રિઝલ્ટ નથી આવતા અમુક એક્ઝામ્સમાં. ટ્રાન્સલેટરની એક એક્ઝામ હતી લાસ્ટ જે આ મહિનાની પહેલાંની જે ભરતી હતી 2021માં, તો એમાં એવું હતું કે અમે મેઇન્સ ટેસ્ટમાં ખાલી અમે 56 વિદ્યાર્થી હતા. તમારું જૂનું લિસ્ટ જે તમારે જોવું હોય ને તો તમે મારું ગુજરાત ઉપરથી તમને મળી જાય. મારું ગુજરાત ઉપર તમારે જઈને આવી રીતે તમે ગૂગલ કરો કે ભાઈ હાઈકોર્ટની આ એક્ઝામ, આનું લિસ્ટ, બરાબર, OMRનું રિઝલ્ટ, તો મારું ગુજરાતવાળા બધી ફાઇલો રાખતા હોય. સિવાય કે બહુ જૂનું હોય તો એમાં તમે જોશો ને તો પ્રિલિમમાંથી મેઇન્સ આપવાવાળા ખાલી 56 વિદ્યાર્થી છે, ખાલી, બરાબર ને. એટલે આપણે માનીએ છીએ ને એટલું બધું સહેલું નથી હાઈકોર્ટની એક્ઝામ્સમાં. તો મેઇન વસ્તુ આ છે કે ભાઈ વે અહેડ, એક તો આ ખૂબી છે એક્ઝામની, તો આ એ જ છે કે ભાઈ તમારે બહુ લાઇટલી એમાં લેવાનું નહીં.
બરાબર ને, ઉત્સાહ આપણને આવે એમાં જરાય ના નથી. સિલેબસ જોઈને આપણને એમ થાય કે રમકડું છે, સિલેબસ છે, આમ છે તેમ છે, પણ ભાઈ એક્ઝામ ટાઈમે મગજ હાલવું જોઈએ. એના રૂપિયા છે, બાકી તો બધા બહાર નીકળીને તો બધાય રાજા જ હોય છે યાર. બરાબર. હવે વે અહેડમાં આપણે શું કરી શકીએ? તો જો હવે એક્ઝામને 1 મહિનો બાકી રહ્યો, બહુ કાંઈ વધારે ટાઈમ આની અંદર છે નહીં તમારી પાસે. બરાબર ને, જાહેરાત એ લોકોએ ફિટ 1 મહિના જાહેરાત કરી છે, 1 મહિનો બાકી હોય ત્યારે. અને એક્ઝામ છે, હા જો ખાસ એક્ઝામનું જે મીડિયમ છે, ઓકે, એક્ઝામનું જે મીડિયમ છે તમારું એ ઇંગ્લિશ રહેશે. બરાબર. ધારો કે ગુજરાતીનું જે વિષય છે એના તમારે 20 માર્ક્સનું વેઇટેજ હોય તો એટલા 20 સવાલ છે એ તમારા ગુજરાતીના આવશે, બાકીના જે સવાલ છે એ તમારા ઇંગ્લિશ મીડિયમમાં આવશે. અને પ્લસ જ્યારે વેન્યુની વાત આવે તો તમારી હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામ મોટે ભાગે અમદાવાદમાં કદાચ નથી, અને CBRT પણ નથી. આ જે એક્ઝામ છે હાઈકોર્ટની તમારી એ ખાલી 99% OMRની જ એક્ઝામ છે. અને તમે જોશો તો 3 શિફ્ટમાં એક્ઝામ્સ છે. બરાબર. તો જેની હાઈકોર્ટ અને બેલીફ ડીવાયએસઓ અને બેલીફની એક્ઝામ્સ છે ને, તો એ તમારી એક જ દિવસની એક્ઝામ્સ છે. એમાં કંઈક 20, 26 અને 27 આ 3 દિવસ છે. હવે આ 3 દિવસમાં 3 શિફ્ટ આ લોકોએ પાડી દીધી. તો હાઈકોર્ટ ડીવાયએસઓની જે એક્ઝામ છે એ તમારી CBRT તો નહીં લેવાય. જો CBRT હોત ને તો કદાચ અમદાવાદનું જ તમને સેન્ટર આપત, અને એક જ શિફ્ટમાં તમને આપી દે. એટલે હવે ભૂલી જાઓ કે તમારી હાઈકોર્ટ ડીવાયએસઓની અને બેલીફની બેની એક્ઝામ છે CBRT આવશે, ના એવું કંઈ નથી. 2 એક્ઝામ છે ઉપરાઉપરી જ છે. પહેલાં હાઈકોર્ટ ડીવાયએસઓની આવશે, પછી જે બેલીફની છે એ આવશે, અને એ 2 એક્ઝામ છે ઓફલાઈન જ રહેશે. અને બનતા સુધી અમદાવાદમાં સેન્ટર નહીં હોય કદાચ, જેમ કે હોય ને સૌરાષ્ટ્રના હોય તો એને રાજકોટમાં સેન્ટર દીધા હોય, પછી ઉત્તર ગુજરાત બાજુના હોય તો એને બરોડા બોલાવ્યા હોય, પછી આ તમે હિંમતનગર પાલનપુર બાજુના હો તો તમને કદાચ અમદાવાદ બોલાવે. એવી રીતનું કંઈક સેન્ટરનું એલોકેશન હાલ હોય એવું લાગી રહ્યું છે આપણને. ઓકે, તો CBRT નથી. વેન્યુ છે કદાચ અમદાવાદ નહીં હોય, 99% તો નથી જ અમદાવાદ, અને જે એક્ઝામ છે એ પણ 99% OMR વાળી જ એક્ઝામ તમારી આવશે. હવે વે અહેડમાં આપણે શું કરી શકીએ? તો ભાઈ જો અત્યારે પહેલાં તો સિલેબસ જેટલો બાકી હોય એટલો તમે કવર કરવાની કોશિશ કરો. પ્લસ જે મોક ટેસ્ટ છે, બરાબર, મોક ટેસ્ટ છે એ તમારે ખાસ અત્યારે આપવી, કેમ કે પહેલી વાર તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ પહેલી વાર આપતા હશે. પ્લસ બધું મામલો અહીંયા ઇંગ્લિશમાં જ છે, ગુજરાતી સિવાય. બરાબર. એટલે જો તમારી પાસે મોક ટેસ્ટ એકવાર આવી ગઈ હોય તો તમને વધારે સારું રહેશે. સિવાય કે તમે અનુભવી હો તો પણ તમારા માટે મોટા ભાગના તો અનુભવી નહીં હોય. અને પ્લસ અહીંયા મેથ્સ અને રિઝનિંગનો ખાસ એના ઉપર મદાર વધારે છે તમારે પાસ કરાવવામાં. મેથ્સ, રિઝનિંગ, હું તો એમ કહું છું કે ઇંગ્લિશ તો છે જ, જેને ઇંગ્લિશ આવડે છે એને તો ફાયદો છે જ, પણ એના સિવાય મેથ્સ અને રિઝનિંગવાળા જે વિદ્યાર્થીઓ છે એમના અહીંયા ચાન્સીસ વધારે છે, કેમ કે બધું મેળવતા સારું 25 થી 30 માર્ક જેટલું વેઇટેજ તો તમારું છે જ ગણિત અને રિઝનિંગના ટોપિક્સનું. એ પછી એનાલિટિકલ હોય કે રેગ્યુલર ટોપિક હોય એ પછીની વાત છે. બરાબર. અને આમાં કેવું હોય કે વધારે પડતું જે આપણે CCEની જે ટોપિક હતી, CCEની તો બહુ સહેલા હતા ભાઈ. તમે જોયા નથી પેપર કેવા હોય ને. બરાબર ને, હું તમને ક્યારેક બેંકના કેવા પેપર મારી ચેનલમાં મૂકીશ, તમે જોજો. રિઝનિંગ એને કહેવાય. CCEનું તો ઠીક. હવે આપણે જો CCEમાં બી ગયા હોય ને તો આપણને અહીંયા ખાસ આપણને પ્રેક્ટિસની જરૂર છે. બરાબર. તો જે વે અહેડ છે, તો આની અંદર પહેલાં તો તમારે શું કરવાનું છે? તો કે ભાઈ સિલેબસ છે એઝ સૂન એઝ પોસિબલ ફિનિશ કરો, અને જેટલા ટોપિક્સ વધારે થાય એટલું વધારે સારું, કેમ કે વેઇટેજનું કંઈ ફિક્સ નથી, પણ એપ્રોક્સિમેટ આની ઉપરથી જે NTAની જે ટ્રાન્સલેટરની ભરતી હતી, એક્ઝામ હતી, એના બેસિસ ઉપરથી મેં તમને કીધું છે કે ભાઈ આટલું વેઇટેજ છે એટલું રહી શકે એવી તમારે તૈયારી છે રાખવાની. અને પ્લસ મોક ટેસ્ટ છે, તો મોક ટેસ્ટમાં આપણે આપણું જે પેકેજ છે એ લોન્ચ કરી રહ્યા છીએ. બરાબર. પહેલી ટેસ્ટ તમને છે 3 તારીખે તમને જોવા મળી જશે, 3 ઓક્ટોબર. અને આપણી એવી ગણતરી છે કે ભાઈ એક્ઝામના 1 વીક પહેલાં બધી ટેસ્ટ છે એ તમારે ફિનિશ કરી દેવી. ઓકે, ટેસ્ટને લગતી ડિટેલ્સ છે તમને અત્યારે હાલ સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે. અને ખાસ કે મોક ટેસ્ટ આપવાની જરૂર એટલા માટે છે કેમ કે આ જે એક્ઝામ છે આખી ઇંગ્લિશ મીડિયમની રહેશે. ઓકે, ઇંગ્લિશ મીડિયમની એક્ઝામ છે એટલા માટે થઈને આપણે તમારા ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ તમારામાંથી ઘણાને નહીં હોય, અને આપણે જો વધારે પડતી કંઈ ફીસ તમારે અહીંયા રાખવાની નથી. તમને ફીસ વગેરે જે કંઈ ડિટેલ્સ છે એ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આપણી ચેનલમાં પણ દેખાશે. અને પ્લસ જે લાસ્ટ જે વીક હશે એની અંદર આપણો જે ગાઈડન્સના સેશન્સ છે એ પણ તમને મળી જશે. બરાબર. અહીંયા આપણે જો આખો સિલેબસ અહીંયા ભણાવતા નથી, ખાલી ટેસ્ટના જ તમે પૈસા ભરો છો. સિલેબસના લેક્ચર્સ છે, હવે કાંઈ ટાઈમ નથી કે 1 મહિનામાં તમને આખો સિલેબસ કરાવીએ. બરાબર ને, રેકોર્ડિંગ તમને આપી દઉં પછી તમે જોઈ ના શકો એનો કાંઈ ફાયદો નથી. પ્લસ
બીજી એક કન્ફ્યુઝન એ છે કે ભાઈ અત્યારે મલ્ટિપલ એક્ઝામ્સ છે ભેગી થઈ ગઈ. જેમ કે તમે જોશો તો આ લોકો તો ઠીક છે ઓક્ટોબરમાં જાગી ગયા, બાકી હાલ આપણી પાસે પોલીસનું રનિંગ છે, બરાબર, સીસીની જે મેઇન્સ છે એ છે અને બી, પછી જે આ હાઈકોર્ટ છે બાપા ડીવાયએસઓ છે, બરાબર, હાઈકોર્ટ ડીવાયએસઓની, જેને બેલીફની છે એને બેલીફની છે, કોમ્પ્યુટર ઓપરેટરની છે અને એની છે, એએમસીની એક્ઝામ છે. તો આવી રીતે ઘણી બધી એક્ઝામ્સ છે આપણી યારે એક હારે ભેગી થઈ ગઈ. તો હવે આની અંદર શું કરી શકીએ? હવે આની અંદર શું કરી શકીએ એ મોટો સવાલ આપણી પાસે થાય. તો ગમે એક ભરતી છે એને આપણે પ્રાયોરિટી ખરેખર તો આપવી જોઈએ, બટ થોડુંક અત્યારે બેલેન્સમાં રમવાનો ટાઈમ છે. જેમ કે જો અત્યારે સપ્ટેમ્બર મહિનો હાલે છે, સપ્ટેમ્બર 27-28 તારીખ તો ગઈ, સપ્ટેમ્બર પૂરો જ થઈ ગયો આમ તો. હવે કરવાનું શું કરવાનું કે ભાઈ આપણે જે કોમન વિષય છે એ તો છે જ, તો એમાંથી અત્યારે હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામ પહેલાં આવે છે, તો એને લગતા વિષય છે ને એ પહેલાં કરવાના, જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સ, બરાબર. તો આટલા 5 વિષય છે આપણા મેઇન છે, તો એ આપણે એની સાથે કોમ્પ્યુટર કદાચ તમારા અમુક એક્ઝામમાં હશે, અમુકમાં નહીં હોય. ઓકે, તો એ પ્રમાણે તમારે થોડુંક મેનેજ કરવું પડશે કે ભાઈ જે બાકીના, ધારો કે મારે એએમસી આપવાની હોય ને, તો ઓડિટિંગ ને એ બધું અત્યારે મારે નહીં વાંચવાનું. હાઈકોર્ટ ડીવાયએસઓ વાંચી લઉં, પછી મારી પાસે રફલી 25-26 દિવસ છે મારી પાસે એએમસી અને હાઈકોર્ટ ડીવાયએસઓની વચ્ચે. તો આ જે ગાળો છે ને આની અંદર હું એએમસીના વિષય છે બીજા એ વધારે વાંચીશ, વધારે રિવિઝન કરીશ, એવી રીતનું કંઈક આયોજન છે આની અંદર બનાવવું પડે. બાકી એવું થાય કે બાવાના બે બગડા, ગધેડું ગયું ને ફારી ગયું એમ કે ને આપણે, એવી રીતનું થાય. એટલે હાલ અત્યારે જ્યારે નવીન આટલી બધી એક્ઝામ્સ હોય અને પોલીસનું ધારો કે કરતા હો ને, તો સવારે 1 કલાક પ્રેક્ટિસ કરીને આવો, 1-2 કલાક રનિંગની પ્રેક્ટિસ કરી લો ફર્સ્ટ ક્લાસ, પછીનો બાકીનો દિવસ તો તમારો જ છે ને, તો એમાં તમારે લડી લેવાનું. એટલે હાલ એવું છે કે આટલી બધી એક્ઝામ્સ ભેગી થતી ને ત્યારે એક ચિંતા એ રહે કે માનો કે હું પોલીસ પકડીને હાલતો હોઉં, મારું પોતાનું એક પર્સનલ એક્ઝામ્પલ લઉં છું કે ભાઈ ધારો કે હું પોલીસની ભરતી જ પકડીને હાલતો હોઉં અને હું એમાં ફેલ થયો, તો મેં તો પોલીસની ભરતી પકડવાની વાહે મેં આટલી બધી જવા દીધી અને પ્લસ પોલીસમાંય ફેલ થયા, તોય 52 બગડશે, બરાબર ને. એટલે થોડુંક જે બેલેન્સ લગાવીને ચાલશો તો અહીંયા વધારે મજા આવશે. બેલેન્સ એટલે કઈ રીતે? તો જે હાઈકોર્ટ ડીવાયએસઓ પ્લસ બીજી જે ભરતીઓ છે એના કોમન જે કંઈ વિષય છે એ આપણને આવડવા જોઈએ. અને બીજી વસ્તુ એ કે ઇંગ્લિશમાં જે સૂચના છે વાંચતા આપણને આવડવી જોઈએ, સમજતા આપણને આવડવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે કરંટ અફેર્સ છે, ધારો કે હું અત્યારે એમ કહું કે ભાઈ સાહેબ મારે હાઈકોર્ટ ડીવાયએસઓમાં તો ઇંગ્લિશમાં કરંટ અફેર્સ પૂછાશે, તો હાલો હું વિઝન વાંચું, ઓનલી આઈએએસ વાંચું, તો તું વાંચ, એમાં જરાય ના નથી પાડતા આપણે. પણ પછી શું થાય કે આપણને એટલી તો ખબર પડવી જોઈએ ને યાર કે ભાઈ ઉદ્ઘાટન છે અને ઇનોગ્યુરેશન કહેવાય. જો આટલી આપણને ન ખબર પડતી હોય તો આપણું ઇંગ્લિશમાં કઈ રીતે માર્ક્સ આવશે તમારા હાઈકોર્ટ ડીવાયએસઓમાં? એમાં ધારો કે વોકેબ્યુલરીમાં એવું કંઈ પૂછી લીધું તો. એટલે બહુ કાંઈ ખાસ ઇંગ્લિશના સોર્સિસ છે ફંફરવાની ખાસ જરૂર નથી. જો તમારું ઇંગ્લિશ છે મીડિયમથી સારું હોય ને તો. જો તમારું ઇંગ્લિશ ખરાબ હોય તો તકલીફવાળું જ કામકાજ છે, કેમ કે 75-80 સવાલ છે તમારા હાઈકોર્ટ ડીવાયએસઓમાં ગુજરાતીમાં નહીં આવે, ઇંગ્લિશમાં જ આવશે. એટલે જે સૂચના છે ઉકેલવાની આપણને આદત હોવી જોઈએ. કેમાં? ઇંગ્લિશ મીડિયમમાં ઉકેલવાની આદત હોવી જોઈએ. એકાદું પેપર જોઈ લેશો સીજીએલનું, અથવા અહીંયાથી આપણે મોક ટેસ્ટ આપણે જે લોન્ચ કરીએ છીએ એ પણ તમે જોઈ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. તો મેઇન વસ્તુ આ છે કે ભાઈ અત્યારે આપણી પાસે જે તક છે ને, હવે આમાં નક્કી નથી રહેતું હાડું ક્યારે તક વહી જાય ને એવી, બરાબર ને. હવે એએમસી વાળા જાયગા છે ને તો પછી હવે એએમસીમાં તમે કસર ના છોડતા કાંઈ, 600-700 જગ્યાએ કંઈ ઘડીએ ના આવે. પછી 2021માં જગ્યા આવી હતી એએમસીની, એ આટલી તો કાંઈ હતી નહીં. પછી વેકેન્સીની હદ હોય ને, અમદાવાદ છે તો શું થઈ ગયું, તો અમદાવાદ છે એની હદ હોય ને કંઈક, એમ કે દર વર્ષે કંઈ થોડા હજાર જગ્યાઓ તમારા માટે લઈને આવી શકવાના હતા. કોર્પોરેશનની લિમિટ હોય, રિટાયર્ડ થાય કર્મચારી હાલો, પણ થાય નહીં કેટલા થાય કે દર વર્ષે તમારી અમદાવાદવાળા ખાલી 500 જગ્યા તો નથી આપી શકવાના. એટલે આપણી જે પ્રાયોરિટી છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે હાલ. કે જો તમને એમ હોય કે ભાઈ આપણે હાઈકોર્ટ ડીવાયએસઓને ઇંગ્લિશનું જે પ્રોપર છે એ રીતે નિભાવી શકીએ એમ છે તો વેલ એન્ડ ગુડ. પણ જો તમને થોડુંક એમ લાગતું હોય કે ભાઈ પ્રોબ્લેમવાળું છે તો તમે મોક ટેસ્ટ પણ ટ્રાય કરી શકો છો, બરાબર, પ્રેક્ટિસ માટે. અને એવું ના થાય કે ભાઈ આપણે એક્ઝામમાં ડાયરેક્ટ જઈને હમલો કરીએ, અખતરો કરીએ, તો પછી એમાંથી બહાર ફેંકાતા જરાય વાર નથી લાગતી, બરાબર ને. જેમ મેં તમને કીધું એમ કે ભાઈ જે હાઈકોર્ટની એક્ઝામ્સ લાગે ઇઝી પણ મોટા ભાગે હોતી નથી. આ અમારો અનુભવ છે. બાકી પછી તમારે માનવું ના માનવું એ કાંઈ વાંધો નહીં, બટ મેઇન વસ્તુ આ છે.
એટલે આ આપણું થોડુંક જે આપણે સિલેબસ સ્ટ્રેટેજી છે આપણે અહીંયા કીધી. બાકી હજી આપણે કંઈ સેશન્સની જરૂર પડશે તો આપણે આગળ લેતા રહીશું સેશન્સ. પણ હવે જે હાઈકોર્ટ ડીવાયએસઓની જે ભરતી છે બરાબર, એનું ચિત્ર કંઈક અત્યારે આ રીતનું છે. બાકી તમારી જે કંઈ ક્વેરીઝ હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં ડ્રોપ કરી શકો છો. અને જે પેકેજની લિંક છે એ તમને અહીંયા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં અને પ્લસ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મળી જશે. બાકી કંઈ હોય તો મળશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.